મમ્મી, હા બોલ ને બેટા. મારે તમારી સાથે વાત કરવી છે. બોલ, શું વાત કરવી છે? એટલે મારે તમને કહેવું છે. હા, જો તું વાત કરે ને એ પહેલાં મારે પણ તને કંઈક કહેવું છે. વાત એમ છે કે આ આપણે તારા વારે ઘડીએ બહાર શું જોવે છે? દરવાજો મારે બંધ નથી કર્યો તે? ના, બહાર કોઈ રાહ જુએ છે ને તમને હું મળવા માંગુ છું. આજે છે ને હું કોઈના માટે રસોઈ નથી બનાવવાની, કારણ કે મારા ઘૂંટણમાં દુખાવો થાય છે અને તું જેમ દર વખતે તારા ભાઈબંધોને લઈને આવી જાય અને કહે છે કે ચાલ ને મમ્મી આ બનાવી દે ને. ઉલટું સમજ્યા. રસોઈ તમારે નહીં બનાવવી પડે, પણ રસોઈ એ તમને બનાવીને જમાડશે. એક મિનિટ. ગળે ન ઉતર્યું હા, તો ગળે ઉતરે એવી રીતના તમે ચૂપચાપ પહેલાં સાંભળી લેજો, જાણી લેજો, જોઈ લેજો, પછી મને કહેજો. મીરા, અંદર આવ. મીરા છોકરી છે? બેસ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, મજામાં? મીરા, મીરા અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. જલ્દી આંટી, સાચી વાત છે આદિત્યની. લગ્નની વાત કરી અમે બંને, એટલે લાગ્યું કે ઘરે એકવાર મળી લઈએ, તમને પૂછી લઈએ, પરમિશન લઈ લઈએ, પછી આગળ વધી. પ્રેમ તું હા શું એટલે કે ક્યાં રહે છે, શું કરે છે? આંટી, હું એકલી રહું છું. એમ સમજો કે હું અનાથ જ છું અનાથ? અને નોકરી કરીને મારું ગુજરાન ચલાવું છું. નોકરી કરીને? આ કંઈ સમજાણું નહીં. આ અનાથ, નોકરી કરીને ગુજરાન એટલે એવું નથી કે તું દુનિયામાં પહેલી એવી હોઈશ કે અનાથ, પણ તને જોતા તો લાગતું નથી કે તારે પરિવાર ન હોય. કોઈ નથી એનું. અને મેં વિચાર્યું કે તમને વાત કરીએ તો તમારે હવે રસોઈ નહીં બનાવવી પડે, રસોઈ એ બનાવશે. મને કોઈ વાંધો નથી. તારા પપ્પા સાથે વાત કરવી પડશે. તારા પપ્પા કહે તો હા, મારી તો તને ખબર છે ને હા જ છે, પણ હા તારા પપ્પાના સવાલો બહુ લાંબા લાંબા હોય છે, એટલે જાણવું તો પડશે ને કે શું કરે છે. આંટી, આદિત્યને પણ એક વાતની ખબર નથી અને લગ્ન પહેલાં હું એની ચોખવટ પાડવા માંગુ છું. જો મેં આદિત્યને એક વાત છુપાવી છે. એક મિનિટ, તમે શું વાત છુપાવી શું નહીં એ પછીની વાત, પણ પહેલાં તો તમે એમ કહો કે તમે ભણ્યા છો કેટલું, શું કરો છો? આંટી, મેં 12 સુધી સ્ટડી કરેલું છે. ભણતર ઓછું છે મારું, પણ નોકરી એટલા માટે કરું છું કે જેથી મારું ઘર ચાલી શકે. બરાબર હું વાત છુપાવીશ તે. એ જ કહેવા જતી હતી. આદિ, હું ડિવોર્સી છું. શું? હા, એકવાર મારા લગ્ન થઈ ગયા હતા, પણ ત્યાં મારા ડિવોર્સ થઈ ગયા, એટલા માટે હું એકલી રહું છું અને નોકરી કરું છું. આવડી મોટી વાત તે મારાથી છુપાવી? હા, છુપાવી હતી. આંટી, એનું પણ એક રીઝન છે મારી પાસે. હું ડિવોર્સી છું એટલે કોઈ છોકરો મને સાચો પ્રેમ કરશે તે કે દગો આપ્યો જ મને. અરે તને પ્રેમ કરું છું તો તારે મને બધી વાત જણાવી જોઈતી હતી ને. હા, પણ પહેલા બાકી બધું તો કહી દીધું હતું. તો હવે અચાનક તે મને આ વાત અત્યારે શું કામ જણાવી? મેં લગ્નની વાત અહીંયા કરી ત્યારે તું મને કહે છે કે પણ શું વાંધો છે? અત્યાર સુધી તમે મને પ્રેમ કરતા જ હતા ને, તો શું ફરક પડી ગયો હું ડિવોર્સી હોય તો? તે ખોટું કર્યું જ મારી સાથે. આંટી, જો હું આદિત્યને પહેલા કહી દેત ને કે હું ડિવોર્સી છું, તો કદાચ એ મને સાચો પ્રેમ ન કરે. સાચો પ્રેમ? અરે કદાચ હું સાચો પ્રેમ કરી શકત, તને સમજી શકત, પણ હવે તો મને એમ લાગે છે કે તું સ્વાર્થી હતી. તે એટલા માટે જ આ બધું કર્યું હતું. નહીં આંટી, સમજાવો તમારા દીકરાને. નીકળી જા અહીંયાથી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી ને આજ પછી મને મળતી પણ નહીં. મારે ખોટું બોલવું તો હું લગ્ન પછી પણ આ વસ્તુ કહી શકતી હતી ને. આદિત્ય જો આને કહી દો અહીંયાથી જતી રહી. આદિ, મેં એને પ્રેમ કર્યો હતો, એને મારા પ્રેમનો હા બદલો લીધો. આદિ, હું એટલા માટે અત્યારે વાત કરે, ચોખવટ કરે, જે વાતની મને જાણ જ નહોતી. ડિવોર્સ થઈ ગયા છે એના, લગ્ન થયા હતા અને મને તો એમ હતું કે એનું કોઈ નથી, પણ એનું ઘર પરિવાર એને વસાવ્યું હતું, પણ હવે છે નહીં. તું જા અહીંયાથી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મેં કહ્યું ને, સમજાવો ને. મારે નથી કરવી વાત તારી સાથે. અને કદાચ હવે મારા ઘરેથી હા પાડશે ને તો પણ હું તારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. સમજી તું? જતી રહી હતી. આદિત્ય, એક
એકવાર એની પૂરી વાત સાંભળી રહેવા દો લેશો? આંટી. જે ડિવોર્સની વાત સાંભળીને આવી રીતે બોખલાઈ જાય ને માણસ આખી જિંદગી સાથ ન નિભાવી શકે. આદિત્ય, છોકરી સારી છે. સોરી. હાલો પાર્ટી આપી જો. હાલો કઈ હોટલમાં જવાનું? હે? અને હા પેંડા હોતી જોઈએ હો. શેની પાર્ટી? લે એની પાર્ટી આ તારું આ પ્રેમ છે, તારો પ્રેમ એ હવે લગ્ન ગ્રંથિથી બંધા હે. અને તું તાર મમ્મીને મીરાને લઈને ગયો હતો ને તો કેમ થયું? તાર મમ્મીએ તો બહુ વખાણ કર્યા છે ને. હે? તું વાત જ જવા દે ને. વાત જ જવા દે ને એટલે અરે એક નંબરની દગા ખોલ નીકળીએ તો. હું વાત કરશો તું, હા, પણ કેવી રીતે દગાખોર? એના એકવાર લગ્ન થઈ ગયા હતા અને એ વાતની જાણ મેં મમ્મી સામે જ્યારે લગ્નની વાત કરી, મમ્મીને મેં બધી વાત કરી કે અમે બંને પ્રેમ કરીએ, લગ્ન કરવા માંગીએ છીએ, ત્યારે મીરાએ મને કીધું કે હું એક વાત કહેવા માંગુ છું. અને પછી એને વાત કરી અને પણ કે હું ડિવોર્સી છું. તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. વિચાર કર કે તું એને કેટલો મને આઘાત આપ્યો, દગામાં રાખ્યો, ખોટું બોલી મારી સાથે. આ વાતની ચોખવટ તો પહેલા થવી જોઈએ. એ વાતની ચોખવટ એને કરી જ નહીં. મારી વાત સાંભળ, મીરા એવી છોકરી છે જ નહીં. પણ જો આની પાછળ છે ને કાંઈક ને કાંઈક કારણ હશે ભાઈ. ખબર નહીં. એટલે તું છે ને તું એની હારે છે ને એકવાર તું વાત કર. હું એની સાથે કોઈ વાત નથી કરવાની, એને મળવાય નથી માંગતો, એને ભૂલી જવા માંગુ છું. મારી વાત સાંભળ તમે. મારો વાંક હતો કે મેં એને પ્રેમ કર્યો, સાચો પ્રેમ. હા, પણ અને વાત જ એને મારી સાથે આવું કર્યું. વાત વિચાર તો કર કે મેં સપનામાં પણ નહોતો વિચાર કર્યો. એ મને લૂંટવા જ આવી. સીધો મતલબ થયો. લગ્નની મેં વાત કરી ત્યારે જ કેમ આ કહેવું પડ્યું? કારણ કે એ મારી સાથે લગ્ન કરવા નહોતી માંગતી. ખાલી ટાઈમ પાસ હતો, સમજ્યો તું? ખાલી ટાઈમ પાસ. ના મમ્મી સામે મારી કાંઈ ઇજ્જત ના રહી. મારી નાક કપાઈ ગયું મારું તો. મારી વાત સાંભળ તું. એવું ન હોય, તું એને હાસો પ્રેમ કરશો એમ ઈ તને હાસો પ્રેમ કરે જ છે ને. અને બીજી વાત ઈ કે જો એમાં એવું પણ હોઈ શકે કે કાંઈક વાત થોડીક છુપાવતી હોય. હે? એવું પણ હોઈ શકે ને. તો હું તને એમ કહું છું કે તું છે ને એકવાર એને મળી રહે અને પછી બધી વાત કર. તો આનો છે ને કાંઈક રસ્તો થાય. બાકી છોકરી તો હારી છે હવે પછી તો. હા? છોકરી તારે ખાલી કહેવા માટે સારી લાગે છે, બાકી એનું અસલી રૂપ મેં જોઈ લીધું. હું એની સાથે ક્યારેય વાત નહીં કરું. કદાચ બની શકે કે એ રમત રમવા જ માગતી હતી, પણ મેં દાવ બદલી નાખ્યો. દાવ બદલી નાખ્યો એટલે એને એમ હતું કે કદાચ હું લગ્ન માટે જલ્દી નહીં કહું, પણ મેં ઉતાવળ રાખી. મને એમ થયું કે એકલી છે, એનું કોઈ નથી, તો એનો સહારો બનું. એને મારા ઘરમાં લઈ જાઉં તો મારા ઘરમાં પણ એને એમ થાય કે મારો પરિવાર મને મળી ગયો. મેં કાંઈ કેટલું વિચાર્યું હતું, પણ સાલું મારા વિચારો ઉપર તો પાણી ફરી વળ્યું. મેં નહોતું વિચાર્યું એવું જ થાય છે. ના આમાં એની કાંઈ ભૂલ મને નથી લાગતી. કંઈક તો કારણ હશે ને. બાકી મારી વાત સાંભળ, એ તને કેટલો પ્રેમ કરે છે ને એ મને ખબર છે. એટલે કહું છું કે તું છે ને આવી રીતે ગુસ્સો ન કર. આ ગુસ્સાને પ્રેમમાં બદલ. હા? ગુસ્સાને પ્રેમમાં બદલું એમ? હા. હું શું કરું એની સાથે વાત? હવે મેં એની વાત પણ નહોતી સાંભળીને મેં ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી. મેં કહ્યું કે નીકળ મારા ઘરમાંથી. અપમાનિત કરીને ગઈ છે એ પણ. અને છેલ્લા શબ્દ શું હતા એને ખબર? કે તું જો મારું આ ડિવોર્સની વાત સાંભળીને જો આવું રિએક્ટ કરતો હોય તો સારું કર્યું કે મેં તને પહેલાં વાત નહોતી કરી. અને સારું થયું કે આપણા લગ્ન નથી થયા. જો લગ્ન થઈ ગયા હોત ને તો તારી જેવો માણસ મારી સાથે રહી ન શકત. આવું સંભળાવ્યું મને. ઓ કદાચ ડિવોર્સ જે હશે
અને અત્યારે તો હાસું કહી દીધું ને પહેલા એણે એટલે ન કીધું હોય કારણ કે તમે બે એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. પણ અત્યારે એને એવો વિશ્વાસ હશે કે કદાચ હું કહી દઉં તો એ મને અપનાવશે, એટલે પણ કદાચ તને આ વાત કરી હોય. હા જો મારા ભાઈ તું માની લે ને એની હારે તું વાત કરી એકવાર. હું વિચારીશ. નહીતર પછી મારે જ કંઈક કરવું પડશે. મમ્મી હમ શું થયું છે ઘરમાં? શું નથી થયું એ બોલ ને બેટા. આ બધાના મોઢા કેમ ઉતરી ગયેલા લાગે છે? કંઈ થયું છે? આ તમારું ફેસ જોયું ને તો પણ મને એવું લાગ્યું. શું કહું, ક્યાંથી શરૂઆત કરું એ તું મને કહે. થયું છે શું એ કહેશો તો ખબર પડી જશે ને. વાત એમ છે કે તારો ભાઈ આદિત્ય છે ને એક છોકરી મીરાને પ્રેમ કરતો હતો. મીરાને? મીરાને પ્રેમ કરતો હતો, એને ઘરે લાવ્યો હતો, એની સાથે વાતચીત કરી, અને જ્યારે વાતચીત કરીને ત્યારે ખબર પડી કે મીરા છે ને એ તારા ભાઈથી એક વાત છુપાવી હતી. છોકરી સારી હતી, અનાથ છે, કોઈ આગળ પાછળ છે નહીં, એને બધી સત્ય હકીકત કીધી. પણ આપણા ઘરે આવ્યા પછી અને એને આદિત્ય ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા અને એને એમ કહ્યું કે એ ડિવોર્સી છે. આ વાત આદિત્યના મગજમાં ઘર કરી ગઈ, એટલે આજે ઘરમાં કોઈનો મૂડ સારો નથી. મમ્મી આ મીરાને તો હું ઓળખું છું, એને જોઈને લાગતું નથી કે આવું કરી શકે. તું ઓળખે છે? હા હું ઓળખું છું. જો મને નથી ખબર એ સાચી ખોટી. હવે આદિત્ય એને પ્રેમ કરતો હતો, જ્યારે જે પ્રેમ કરે છે એ જ અપનાવવા તૈયાર નથી તો કોઈ બીજા તો શું કરી શકે? બરાબર કે? હવે એ જે હોય તે, પણ આ તો ખોટું થયું નહીં. એ બંને વચ્ચે ક્લિયર વાત થઈ ગઈ હોત ને તો આવું બધું કંઈ થાત જ નહીં. સાચી વાત છે. હવે જે થયું ને એ સારા માટે થયું એમ સમજીને ભૂલી જવાનું અને આ ચેપ્ટરને અહીંયા જ બંધ કરી દેવાનું. કારણ કે જો આ વાતને આગળ વધારીએ કે કંઈક બીજી વાત કરીએ તો પાછી વાત વણશે. એના કરતાં વાતને ત્યાં જ પૂરી કરી દઈએ. પૂરી કરી દેવાથી કંઈ મતલબ થોડો છે મમ્મી. જો મને નથી ખબર કે આ અહીંયા પૂરી કરવાથી મતલબ છે કે નહીં. આદિત્યને મેં સમજાવ્યો કે એકવાર શાંત મને સાંભળ, પણ એને નથી સાંભળવું અને એ વાતને મેં અહીંયા જ પૂર્ણ વિરામ મુકાવી દીધું. એટલે આ વાતને લઈને જરાક ઘરમાં માહોલ શાંત છે, બીજું કંઈ નથી. તમારી વાત સાંભળીને એવું લાગે છે કે હું જે વાત કરવા તમને આવી છું ને એ વાત કઈ રીતે કરું. એટલે મને બીક લાગે છે. રહેવા દો, છોડો. તમને કઈ વાત કરવાનો કોઈ ફાયદો જ નહીં હોય. એક તો પહેલા કીધું કે વાત કરવા આવી છું, હા પછી કહે છે કે વાત કરવાનો કોઈ ફાયદો નથી. તમારી આવી રીતના વાત સાંભળીને એવું લાગે છે કે, પણ એક વાત કહું મમ્મી, જે થયું હોય તે એ ભૂલી જાઓ. હું તમને જે વાત કહું એ બકીશ તો સાંભળીશ ને, એટલે કે બોલીશ તો સાંભળીશ ને. બોલ ને ભાઈ. મમ્મી હું પણ છે ને એક છોકરાને લવ કરું છું અને એમની સાથે મેરેજ કરવા માંગુ છું. શું? છેલ્લા ઘણા સમયથી અમે એકબીજાને ઓળખીએ છીએ. પહેલા સારા એવા ફ્રેન્ડ હતા અને પછી સારા એવા રિલેશન. આજનો કિસ્સો સાંભળ્યો? મમ્મી હાથ કેમ? જો હું સાચ ખબર નથી પડતી. અત્યારે તને તારા ભાઈનો કિસ્સો કીધો ને, હા જેને પ્રેમ કરતો હતો, જેના વિશે બધું જાણવું જોઈતું હતું, એ વાત જાણી નહોતી અને એના કારણે અત્યારે એના મન અને મગજ ઉપર શું વસ્તુ થઈ જોઈને. જોઈ બધા સરખા ન હોય ને મમ્મી. અચ્છા, બધા સરખા ન હોય એમ? હા હા, લખીને આપ્યું હોય છે ને કપાટ પર બધા સરખા. મીરા દેખાતે તો બહુ ભોળી છે, જોતા તો એમ લાગે છે કે આપણને કાંઈ નહીં કરતી હોય, કાંઈ નહીં છુપાવતી હોય, પણ જોયું એને કેવી રીતે વાત કરી. પણ બધા થોડા મીરા હોય મમ્મી. હવે બધા મતલબ કહેવાનો મતલબ કે જે મીરાએ કર્યું એવું જરૂરી છે કે મારી સાથે એવું થાય? એટલે એમ કહું છું તમને ખાલી. તું સમજતી કેમ નથી? તમે સમજી જાઓ જો ને. સાંભળી લે, આ પ્રેમ બેમનું ભૂત છે ને એને ચાર રસ્તે ઉતારીને આવજે, બરાબર? ત્યાં ખંખેરીને આવજે. ઘરની અંદર પ્રેમની વાત નહીં કરતી અને તારા પ્રેમ લગ્ન નહીં થાય. અમે જ્યાં કહીશું ને ત્યાં જ લગ્ન થશે, ત્યાં બરાબર? મેરેજ નહીં કરું મમ્મી. મમ્મી પણ એવું નહીં કરો. જો છોડો મમ્મી, વાત તો સાંભળો મારી. છે ને
હું જેને લવ કરું છું ને એમની સાથે જ મેરેજ કરીશ. તમારે જે કહેવું હોય એને કહી દો. બેટા આ લવ બહુના જો તો- ચક્કરમાં પડતી નહીં બરાબર, ખોટી મગજ ના બગાડતી. આમ પણ આજે સવારનું મગજ બગડેલું છે અને અત્યારે તું આ વાત નહીં કરતી. અને મહેરબાની કરીને આ તને કીધું ને લવ બહુના ચક્કર બંધ કરી દેજે. આ લવ જેવું કંઈ હોતું જ નથી. પ્રેમ શાનો પ્રેમ? એમ નહીં, તમે ખાલી ખોટું બીજા લોકો માટે થઈને મારી ઉપર હાથ ઉપાડી લીધો હે ને. હાથ નથી ઉપાડતી, હવે તો છે ને પગે ઉપાડીશ, લાતે ને લાતે મારીશ. જો હું તમારા માર ખાવા માટે મોટી નથી થઈ. હા તને છે ને જન્મ મેં જ આપ્યો છે એટલે શું કરું શું નહીં ને મને બરાબર ખબર છે. સાંભળી લે, તારા પપ્પા સુધી વાત પહોંચાડવી તને ના, નહીં ને? પણ તમે સાંભળી લો, લાઈફ છે ને મારી છે. મારી જે મરજી હશે ને હું કરીશ. ખરી છોકરી છે, તારી લાઈફ ને તારી મરજી ચલાવો દો. ઊભી રહે. બસ તમારે છે ને શાંતિથી અહીંયા બેસવું જ છે નહીં? હેતલ દીદી તમે હા, હું ઘરે આવી હતી પણ તમે નહોતા. કેમ છો? મજામાં. હા, અત્યાર સુધી તો મજામાં હતી, પણ તમે જ્યારથી ઘરે આવ્યા ને પછીથી મારી તબિયત પણ ખરાબ થઈ ગઈ. કેમ, શું થયું તમને? વાહ, હા ઘરે આવીને તમે વાત જ એવી કરીને. અમારા ભાઈથી વાત છુપાવવાની જરૂર શું હતી કયો તો મને? ખબર છે મને એ ગુસ્સામાં છે, પણ શું કરું? જો હું પહેલાં કહી દેત ને, તો કદાચ આદિત્ય મને એટલો પ્રેમ ન કરે જેટલો એ કરતા હતો. અને એમાં ક્યાં કંઈ ખોટી વાત હતી? મેં વિચાર્યું કે લગ્ન પહેલાં હું ચોખવટ કરી દઈશ, અને કરી દીધી ને. લગ્ન પછી ખબર પડી હોત તો? હા તો કાંઈ ન થાત, 1-2 દિવસનો ઝઘડો થાત ને બધું ઓકે થઈ જાત ને. આ તો તમે લગ્ન પહેલા જ બધી બાજી બગાડી, અને બગાડી તો બગાડી, તમારી તો બગાડી, હરવાર મારી બગાડી. અરે મેં તમને શું કીધું છે? તમને શું ખબર કે પ્રેમ કોને કહેવાય? મેં પણ પ્રેમ કર્યો છે કોઈને, સમજ્યા? અને મમ્મીને મેં વાત કરીને મારા લવ મેરેજની, તો તમારા કારણે થઈને મને પણ મમ્મીએ ના પાડી દીધી કે મેરેજ તો તારા અમારા પસંદવાળા છોકરા જોડે જ થશે. તો એમાં હું શું કરું એ કહેશો મને તમે? મારી કોઈ ભૂલ નથી, પણ ખબર નહીં તમે મને શું કામ બોલો છો અત્યારે. મેં આદિત્યને પહેલાં બધી વાત કરી દીધી હોત તો કદાચ એ મને યુઝ કરીને ફેંકી દે. પણ તમારે એટલે મેં વિચાર્યું કે લગ્ન પહેલાં બધી ચોખવટ કરી લઈશ. એમાં કાંઈ ખોટું નથી કર્યું મેં. ખોટું જ કર્યું છે. વાત કરવાની જરૂરત શું હતી? આદિભાઈ તમારી ઉપર આટલો ટ્રસ્ટ કરતા હતા તો મેરેજ કરી લેવાતા ને તમારે. અને તમારે વાત કરવી જ હતી તો ઘરે આવીને વાત કરવાની શું જરૂર હતી? બહાર કરવી હતી. ભૂલ થઈ ગઈ મારી. તમારી પાસેથી પહેલાં સલાહ નહોતી લીધી ને, એ મારી ભૂલ થઈ ગઈ. અને મહેરબાની, અત્યારે હું દુઃખી છું, મને વધારે દુઃખી ન કરો. હા તો અત્યારે હું પણ દુઃખી છું. અત્યાર સુધી મસ્ત સુખી હતી, પણ તમારા કારણે થઈને ઘરમાં હવે મને ટોર્ચરિંગ ચાલુ થયું છે. એ મારો વાંક નથી, એ મારો પ્રશ્ન નથી. મેં તો જે સચ્ચાઈ હતી એ જ કીધી હતી. અને મને ખબર હોત કે આવું થશે ને તો કદાચ હું સાચું બોલત જ નહીં. સાચું બોલવાની આટલી સજા મળતી હોય ને તો ન બોલવું જોઈએ સાચું. તમને ક્યાં કઈ ખબર હોય જ તે? હે, તમને તો કઈ વાતની ખબર હોતી જ નથી. હેરાન તો બીજા લોકોને થવાનું ને. તમારે તો હું આ મોઢામાંથી બોલી દીધું, વાત પતી ગઈ. હવે હેરાન હું, મમ્મી, પપ્પા, ભાઈ બધા થાય છે. તમે શાંતિથી અહીંયા બેઠા છો મસ્ત સોફા ઉપર. તમને એવું લાગે છે, પણ મારા મનમાં કેટલી વાતો ચાલે છે મને એકને જ ખબર છે. હેતલબેન, મને આવી આશા નહોતી કે તમે આવીને મને આવું બધું સંભળાવશો. મને તો એમ હતું કે તમે મને સમજશો, તમે ઘરના લોકોને સમજાવશો કે હું ખોટી નથી. પણ અહીંયા તો આખું ઊંધું જ ચાલી રહ્યું છે. મને પણ એવી આશા નહોતી કે તમે ઘરે આવીને આવી રીતના કાંડ કરશો. નકર છે ને પહેલેથી જ કહી દેત કે મીરા સારી છોકરી નથી. ખબર હોત ને કે તમે ઘરે આવવાના છો તો કહી દેજો. હવે તમારા ઘરનાને કહી દેજો કે હું સારી નથી. સારા હોવાનું સર્ટિફિકેટ જ્યારે તમારા ઘરનાને જ આપવાનું હોય તો પછી તમારે જે કહેવું હોય એ કહેજો. જો 100 વાતની એક વાત કે હું તમારામાં પડવા નહોતી માંગતી. આ તો તમે ઘરે આવીને વાત કરીને એમાં મારી વાત ખરાબ થઈ, એનું શું કરવાનું કહો? હું જે છોકરા જોડે મેરેજ કરવા માંગુ છું ને, મમ્મીએ મને ચોખ્ખી ના પાડી દીધી. એ પણ તમારા કારણે. મેં એ પણ કીધું કે બધા મીરા ન હોય, તો પણ મારી એક વાત ન માની. બધા મીરા ના હોય. જો આવ્યા છો તો બેસો, ચા પાણી બનાવું, પીને જજો. પીજો તમે એકલા, મારે ચા પીવાની થતી નથી. જિંદગી કોકની બગાડીને ચા પાણી, હવે જે ચા પીવી છે પણ એમાં તમારે. મારો શું વાંક છે? તમારું રિલેશન બગડતું હોય તો એ તમારે સંભાળવાનું હોય હેતલ દીદી, મારે નહીં. તમે તમારું રિલેશન સંભાળી શક્યા? હા, નહીં, નહીં ને? તમે તમારું સંભાળી લેજો. તો પછી મને સલાહ દેવાની શું જરૂર છે તમારે? હું તમારા ઘરે નથી આવી. ના યાદ હોય તો યાદ કરાવી દઉં કે આ ઘર મારું છે, અને તમે અહીંયા આવીને બોલો છો મને. હા તો બોલીશ,
તમે પણ મારા ઘરે આવીને કર્યું છે ને જે એ કંઈ સારું નથી કર્યું. એ પણ મમ્મી સામે હતા ને વાત કરી દીધી. ભૂલ થઈ ગઈ. ખોટું બોલ્યા હોત ને તો અત્યારે તમારા મેરેજ ફાઇનલી થઈ ગયા હોત. આ કહેવાય છે ને કે હાથે કરીને પોતાના પગ ઉપર કુવાડો માર્યો, એ તમે કર્યું છે એવું. લગ્ન પછી વાત કરી હોત ને તો 5-6 દિવસ તમારી વચ્ચે ઝઘડા થાય પણ વધારે પછી ન થાય. પતી ગઈ તમારી વાત. ચા લઈ આવું કે ઠંડુ? કાંઈ નથી પીવું. તમારા ઘરનું તો બધું હરામ. તો અને જઈ બીજી શકો વાર છે ને ધ્યાન રાખજો, આવી રીતે કોઈની લાઈફ બરબાદ કરવા ન આવતા. કેવા માણસો છે, સાચું બોલવાની આટલી સજા. ઘરે આવીને જેમ તેમ બોલી જાય છે. અરે ખોટું શું કર્યું? કદાચ ડિવોર્સનું મેં પહેલા કીધું હોત તો શું એ મને સાચો પ્રેમ કરત ખરા? પુરુષ છે, ફેંકતા વાર ના લાગે. સરસ. પુસ્તક વાંચું છું. બોલો, તમે આવી ગયા તો તમારા માટે ચા બનાવવી પડશે. ચા તો બનાવવાની જ છે, પણ એ પહેલાં જો આ શાંતિભાઈ બાયોડેટા મોકલ્યો છે એ જરૂર જોઈ લે ને. મારે લગ્ન નથી કરવાના, લગ્ન તમારી દીકરીએ કરવાના છે, તો તમે એની સાથે વાત કરો, બરાબર? એ તો હા પડશે ને તોય તે તું એમ કહે ને કે હા ત્યારે જ હા થાય, બાકી એમ હા થાય નહીં ને એટલે હું તને પહેલાં બતાવું છું. કારણ કે મેન મિનિસ્ટર હોય એની પહેલાં રજા લેવી પડે. હા, જોઈ લે તું એમ. તમે મારી રજા લઈ લીધી, લાવ બતાવી દો. જો છોકરો સારો છે અને MBBS કરેલો છોકરો છે, ઘરનું મકાન છે અહીંયા, અને શાંતિભાઈ કહેતા હતા બધી રીતે રેડી છે. બધી રીતે રેડી છે, હા વાંધો આવે એવું કાંઈ નથી, બધું બરાબર જ છે. પણ હું શું કહું છું તમને, હા આ બધી રીતે બધું રેડી છે, વાંધો આવે એમ કાંઈ નથી, પણ મને એ નથી સમજાતું કે આ શાંતિભાઈએ કીધું આપણને છોકરો ગમી ગયો, પણ તમારી દીકરી જે હઠ પકડીને બેઠી છે એને સમજાવો ને. એટલે હું એને એ જ કહું છું કે આવા ઠેકાણા સારા મળશે ને એવા પછી. તો મને શું કહો છો? મારે થોડી લગ્ન કરવાના, તમારી દીકરીને કરવાના છે. એ તો એકની એક જીદ પકડીને બેઠી છે, હું લગ્ન કરીશ તો જેને પ્રેમ કરું છું એને, જેને પ્રેમ કરું છું એને. અરે પ્રેમને દેવતા મેલે. જો મારું શું કહેવાનું, એ હઠ પકડીને બેઠી છે કારણ કે એ મને ખબર છે તારી જેવી જ છે હઠીલી, સમજ્યા? તું કેમ એકની બે નો થા, એની જેમ જ છે એ હોત. અરે પણ મને શું કહો છો? હું કઈ હટ કર્યું છું? હા, મેં કઈ વાતની હટ કરી? પણ આ પ્રેમ નામનું ભૂત જ હું તો એમ કહું ખોટું છે. આ પ્રેમ થાય જ શું કામ છે લોકોને? અરે એકની એક વાત કેટલી વાર સમજાવી, એને કીધું કે બેટા તારા મમ્મી પપ્પા જ્યાં લગ્ન કરાવશે ને ત્યાં તું સુખી હોઈશ કે દુઃખી, તારા મા બાપ તારી પડખે ઊભા હશે. પણ નહીં, એને એક જ વસ્તુ, મેં જેને પ્રેમ કર્યો છે એ છોકરો મારે લાયક છે, આમ છે તેમ છે, ફલાણું છે ટીકણું છે. પણ આ અત્યારની વેજા છે ને હાવ અલગ જ છે. એ બધું આપણા સમયમાં હતું કે મા બાપ કહે ને ત્યાં જ લગ્ન કરવાના, પણ અત્યારે તો હું આ પ્રેમ લગ્ન કરવાની એક ફેશન જ છે, એમ જ ગણી લે ને, એમ જ સમજે છે લોકો. બસ લગ્ન કરવાના તો આપણી ચોઈસનો છોકરો હોય, આપણે પસંદ કરીને એ છોકરા હારે લગ્ન કરવાના. બાકી દેશી માણસો હોય ને એ એના મા બાપની પસંદના છોકરા છોકરી હારે લગ્ન કરે. હું તો ફેશનેબલ છોકરો છું, હું તો ફેશનેબલ છોકરી છું, એટલે આ એક ફેશન થઈ ગઈ છે. તો પછી હવે પ્રેમનું ફેશનેબલ છોકરો, ફેશનેબલ છોકરી, આ ફેશન થઈ ગઈ, એ બધું જેને ત્યાં ચાલતું હશે ને એને ત્યાં ચલાવો. આપણે એ બધું ચલાવવાની જરૂર નથી, સમજ્યા તમે? અને રહી વાત આપણી દીકરીની, તો એને સમજાવો તમે કે બેટા હવે છે ને લગ્નની ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરવાના જ હોય, મા બાપ કહે ને ત્યાં કરી લો ને તો તમે સુખી થાવ, એવું તમારી દીકરીને તમારા મોઢે તમે સમજાવો. કેમ કે હું સમજાવીને થાકી ગઈ છું. મેં એને ઘણી સમજાવી, પણ હવે એ કહું છું ને એ એકની બે નથી થતી. જો મારી વાત સાંભળે, હવે જો એને એક છોકરો આપણે કેવી એ હા પાડતી જ નથી. ગમે વાયડે બતાવીને તરત જ એ ઓલા છોકરાને યાદ કરે છે, એને પ્રેમ કરે છે, એને જ યાદ કરે તરત જ. એટલે એ કોઈ દિવસ હા પાડશે જ નહીં. અને આપણે પરાયણે એને બીજે લગ્ન કરાવીને એમાં કાંઈ ભલી વાર નહીં, કારણ કે લાંબુ લગ્ન જીવન હાલે જ નહીં. સાચી વાત છે, એ લગ્ન જીવન ક્યાં લાંબુ હાલવાનું? બરાબર છે, તો શું કરવું છે? દીકરીના ફેરા એ છોકરા હારે ફરાઈ દેવા છે? એની પસંદ છે, એની પસંદ આપણી પસંદ, એમ કરીને એની અરે જો મારે શું કહે, અરે હું એમ કહું છું એકવાર એ છોકરાને જોવા બોલાવી લેવી તો કદાચ છોકરો સારો હોય, ખાનદાન સારું હોય, આપણે એમાં જરીક ઇન્ટરેસ્ટ તો લેવી. આપણે ક્યાં લગ્ન કરાવવા છે? હા, ઇન્ટરેસ્ટ તો લઈએ આપણે. ઇન્ટરેસ્ટ લઈએ પછી આપણી દીકરી આપણને કે એમ નાચવાનું
જરાય નહીં હો. એ કામ કરવાનું થતું જ નથી. પ્રેમ લગ્ન પર ચોકડી મારો એટલે વાત થાય પૂરી. પણ તું જરીક વાતને સમજ. એને આપણે છે ને પહેલાં જોવા બોલાવીએ, બરાબર? પછી એને નોકરી ધંધા વિશે પૂછવી, એના મમ્મી પપ્પા એ ક્યાં રહે છે એ બધું પૂછવી. પછી કાંઈક એવી કડીએ છે કે જેનાથી આપણને ખામી કાઢવાની મળે. પછી આપણે હેતલને કહીએ કે જો આ છોકરામાં આ નથી, આ છોકરાને ઘરનું મકાન નથી, આ છોકરો છે ને અત્યારે નોકરીયાત બરાબર નથી, છોકરો સારો છે પણ એની નોકરી બરાબર નથી અને તારા ભવિષ્ય માટે યોગ્ય નથી, એમ આપણે પછી કહીએ કે અત્યારે આપણે એમણા અંધારામાં તીર મારવી તો એને એમ લાગે કે મારા મમ્મી પપ્પાએ છોકરો તો જોયો નથી તો હું કામ આ અંધારામાં તીર મારતા છે. મને હું કામ આ બધી વાતમાં બનાવો છો? હું નથી માનવાની. તમે ગમે એટલું મને કહો, બરાબર? અને ખોટું બોલીને લગ્ન નથી થતા, બધું થાય, બરાબર? એટલે એ વાત જ જવા દો, તમે એ વાત છોડો જ. પણ એની ઉંમર થઈ જાય પછી, આમણામ તો એની ઉંમર થઈ જાય ને પછી કોઈ સારો છોકરો એ નહીં મળે અને ઓલો પ્રેમ જેને યારે કરે છે ને એ હોત બીજે પહોંચી જાય. આ તે ભલે પાઈન તો ભલે પાઈન તો. હું તો બલીનો હું બકરો બની ગયો તમારે બે મા દીકરી વચ્ચે તો. હા બોલો ને. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ, સોરી તમને ફોન કરીને હેરાન કર્યા, પણ ખાસ વાત કરવી હતી અને તમારી સાથે જ થાય એમ હતી એટલે બોલાવવા પડ્યા. હા બોલો ને, શું કામ હતું? અશોકભાઈ, તમે જાણતા જ હશો ને કે મારી અને આદિત્ય વચ્ચે શું ચાલી રહ્યું છે અત્યારે. હા હું બધું જાણું છું, પણ મારે તમને શું કહેવું, તમારે એનાથી હા એટલું ખોટું છુપાવવાની શું જરૂર હતી? હે તમે સમજ્યા ને અશોકભાઈ? જો મારી વાત સાંભળો, એને મેં કહી દીધું કે એણે એટલે વાત ન કરી હોય કે કદાચ તું છોડી દઈ તો. હા, અને હું જાણું છું કે તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો. અશોકભાઈ, આ સમયમાં સારો જીવનસાથી મળવો ને એ ભગવાન મળવા જેવું છે. જો કોઈ છોકરાને એવી ખબર પડે કે હું પહેલેથી ડિવોર્સી છું તો કોઈ મને સાચો પ્રેમ ન કરે, મારી સાથે સંબંધ રાખે, પણ લગ્ન કરીને મને ઘરે લઈ જવાનો વિચાર એ ન કરે. એટલે મેં નક્કી જ કર્યું હતું કે હું કોઈ પણ દિવસ કોઈના સંપર્કમાં આવીશ ને તો પહેલાં ડિવોર્સની વાત કોઈ સાથે ક્યારેય નહીં કરું. પહેલાં હું એ માણસને જાણીશ, એની સાથે રહીશ અને જો વાત લગ્ન સુધી પહોંચે ને તો જ એને સાચી હકીકત કહીશ. તમે જ સમજો ને અશોકભાઈ, જો મારે ખોટું જ બોલવું હોત તો લગ્ન પહેલાં શું કામ બોલત? લગ્ન પછી કહી શકતી હતી ને કે મારા ડિવોર્સ થઈ ગયા હતા એમ. તો આ વાત રહી, એ આદિને વાત ન કરાય તમારે? એ સાંભળે તો ને. મેસેજ કરાય, ફોન કરાય. મેસેજ કર્યા, ફોન કર્યા, કોઈ વસ્તુના જવાબ નથી આપતા. ઇનફેક્ટ મને બધેથી બ્લોક કરી નાખી છે. એટલે જ તો મારે તમને બોલાવવા પડે. અશોકભાઈ, એ લગ્ન ન કરે ને તો કાંઈ વાંધો નહીં. હું એવું નથી કહેતી કે જબરજસ્તી મને એની સાથે આખી જિંદગી રાખે. હું કોઈના જીવનમાં બોજ બનીને ક્યારેય રહેવા નથી માંગતી. હું ઇન્ડિપેન્ડન્ટ છું. મારા મા બાપથી પણ અલગ રહી શકું છું. મારા પરિવાર, કુટુંબ, સમાજથી અલગ રહી શકું છું. તો પછી આદિત્યથી અલગ રહું તો શું ફરક પડે? પણ વાત એ છે કે કોઈ માણસ જ્યારે આપણી સચ્ચાઈ ન જાણતું હોય ને ત્યારે આપણને દુઃખ થાય. જજ કરવું સહેલું છે, કોઈના વિશે કાંઈ પણ બોલવું સહેલું છે, પણ એ માણસ કઈ પરિસ્થિતિમાંથી નીકળે છે ને એ જાણવું બહુ અઘરું. ખાસી વાત છે, હું તમારી બધી વાત સમજુ છું, પણ આદિને મેં કેટલો સમજાવ્યું કે તું એકવાર મળીને એની હારે વાત તો કરી લે, પણ હવે એ મારી વાત માન્યો નહીં, તે માન્યો જ નહીં. એ કે હું કોશિશ કરીશ, પણ મને ખબર છે કે એની કોશિશ કેવી હોય. કારણ કે ગમે એ માણા વાત કરે ને ત્યાં ખબર પડી જાય કે આ આગળ શું કરશે, એમ કાંઈ નહીં કરે. હા, પણ હવે આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને, કારણ કે તમે ડિવોર્સી છો તો તમે દુઃખી છો, પહેલેથી દુઃખી જઈશો, પણ આદિના આવવાથી તમારા જીવનમાં ઘણું અંજવાળું થઈ ગયું છે. તમે ખુશ હતા, હું બધું જોતો જ તો, પણ અત્યારે હાલની વાત કરું ને તો જેટલા તમે દુઃખી છો ને એનાથી વધારે આદિ દુઃખી છે, સમજ્યા? કારણ એટલે જ કે તમને બોલાવ્યા છે. તમે એકવાર એને કહો ને કે મને મળે, હું મળીને બધી વાતની ચોખવટ કરી દઈશ. અને પછી જો એ ના પાડશે ને તો જીવનમાં ક્યારેય મળવાની કોશિશ નહીં કર. મારી વાત સાંભળો તમે. મારી વાત માનવાનો હોત તો માની જ ગયો હોત ને તે દિવસે જ. હા, તમે જ્યારે એની ઘરે ગયા ને પછી હું એને મળ્યો હતો ને તરત મને વાત કરી
પણ તો ત્યારે જ ન માની જાય. હા, પણ હું એમ કહું છું કે જો એને ખોટું લાગ્યું હોય છે, તમે તમારી જગ્યાએ હાસા છો ને એની જગ્યાએ હાસા છે, પણ વાત ખાલી વિશ્વાસ, પ્રેમ, લાગણીની છે ને. પણ હું કોશિશ કરીશ, જો એ માની જાય ને તો એકવાર મળવા મોકલીશ એને, અત્યારે જ જઈશ એની પાસે. પણ એક વાત યાદ રાખજો કે હવે ગમે એની હારે વાત કરો ને તો હાચી વાત કરજો, હું છું તું ને હું નહીં, કારણ કે હજી એનો ગુસ્સો છે ને ઓછો નથી થયો. ખબર છે મને કે બહુ જ ગુસ્સામાં છે, એટલે તો મારી સાથે વાત નથી કરતો, અને હું મળીને બધી ચોખવટ પાડી દઉં પછી હું ક્યારે હેરાન નહીં કરું. હું સમજુ છું કે કોઈ માણસને ન ગમતું હોય તો એની સાથે જિંદગી ન જાય. વરસ, 2 વરસ, 5 વરસ તો નીકળી જાય ઝઘડીને, સમજાવીને, રોઈને, પણ જિંદગી કાઢવા માટે સમજણ બહુ જરૂરી છે. જો એકબીજાને સમજીએ જ નહીં તો પ્રેમ ક્યાંનો? હા તો જો કાંઈ વાંધો નહીં, હું એની હારે એને ખાલી એટલું કહી દેજો કે અમે જ્યાં પહેલાં મળતા હતા ને હું ત્યાં એની રાહ જોઉં છું. કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. રા, હું તને એક વાત કહી દઉં કે તે ખોટું તો કર્યું છે. આવું કરવાનું કારણ તે મારાથી વાત શું કામ છુપાવી કે તું ડિવોર્સી છો? તું સાંભળે તો કહું ને, તું સાંભળવા જ રાજી નથી તો શું કહું? અત્યાર સુધી નહોતું કહ્યું ને જ્યારે મેં લગ્નની વાત ઘરે કરી, મમ્મીને હું મનાવી રહ્યો હતો, ત્યારે જ તારે કહેવું પડે એમ હતું. હા કેમ? આદિ, હું તને આજે બધી ચોખવટ કરવા જ અહીંયા બોલાવીને લાવીશું. તને મારી વાત પર વિશ્વાસ આવે તો ઠીક, નહીંતર આજ પછી હું તને ક્યારેય હેરાન નહીં કરું. એ વાત સાચી છે કે મારા લગ્ન થઈ ગયા હતા, એ વાત પણ સાચી છે કે મારા ડિવોર્સ થઈ ગયા છે, પણ મારા ડિવોર્સ કયા કારણે થયા છે એ ક્યારે જાણવાની કોશિશ કરી? જ્યારે મેં તને વાત કરી કે મારા ડિવોર્સ થઈ ગયા છે તે કેટલું રિએક્ટ કરી નાખ્યું. એકવાર એમ ન પૂછ્યું કે શું કામ થયા હતા, શું કામ એકલી રહી છે, પરિવાર હોવા છતાં અનાથ શું કામ છે તું? કદાચ આ બધી વાતો પહેલાં જાણી હોત તો તું આવું વર્તન ન કરતો. તું ડિવોર્સી છો એનાથી મને વાંધો નથી, અને વાંધો એ વાતનો હતો કે તે મને વાત ન કરી. પહેલા કહી દીધું હોત તો હું મારી તૈયારીમાં રહેત ને. અચાનક તે વાત કરી તો મને બહુ દુઃખ લાગ્યું. સોરી. હું જાણવા માંગુ છું કે ડિવોર્સ થવાનું કારણ? મારો પતિ અને એની આદતો. બહુ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા. મારા પતિની આદતો બહુ ખરાબ હતી. જુગાર રમવો, દારૂ પીવો. હું ઘરકામ કરીને જે રૂપિયા લઈ આવું ને એ પણ લઈ જતો હતો. મારઝૂડ કરીને મને બહુ ટોર્ચર કરી છે, મેન્ટલી, ફિઝિકલી, બધી રીતે. ઘણીવાર મારા મા બાપને આ વાત માટે કીધું કે મને પાછી લઈ જાવ અહીંયાથી, નથી રહેવું મારે આની સાથે. પણ મા બાપનું કહેવાનું એવું હતું કે દીકરી એક વખત સાસરે જાય પછી એની અર્થી ઉઠે. એ જીવતી જાગતી મા બાપના ઘરે પાછી ન જઈ શકે. સહન થયું ત્યાં સુધી મેં સહન પણ કરી લીધું, પણ એક લિમિટ હોય ને કોઈ પણ વસ્તુ. જીવતી લાશ બનીને રહેવું એની કરતાં બેટર કે હું સાવ મરી જાઉં. મેં મરવાની કોશિશ કરી, એમાં પણ હું બચી ગઈ. અને મા બાપે આવીને એવું કીધું કે તું જીવતી રહીને એ જ ખોટું કર્યું, તારે મરી જવાની જરૂર હતી. બધા શબ્દો સાંભળીને મારું મન તૂટી ગયું. સંબંધો પરનો મારો વિશ્વાસ એક જ ઝાટકે તૂટી ગયો. પોતાનો પતિ હેરાન કરી શકે, પોતાના મા બાપ આપણને જાકારો આપી શકે તો બીજું કોઈ શું ના કરી શકે આ દુનિયામાં? ત્યારે મેં નિર્ણય કરી લીધો કે જો મારું કોઈ છે જ નહીં તો આશા રાખવી ખોટી ને. મા બાપ સાચવી લેશે, પતિ સાચવી લેશે, કુટુંબ પરિવાર સાચવી લેશે. પણ ખરી વાત તો એ હતી કે ખરા સમયે કોઈ સાથ જ નહોતો આપ્યો, અને આ દુનિયામાં કોઈને કોઈની કંઈ પડી પણ નથી. હું એકલી રહેવા લાગી. વધારે ભણેલી નહોતી પણ નોકરી કરવી મારી મજબૂરીમાં હતું એટલે કરતી હતી. અને તને એટલા માટે સાચું નહોતું કીધું કે મને ડર લાગતો કે સંબંધોમાં આટલા દગા ખાધા છે. તને પહેલા ડિવોર્સની વાત કરી દઈશ ને જો તું મને મૂકી દઈશ તો તું પણ બધા જેવો નીકળીશ તો. એટલે મેં તારી પરીક્ષા કરી
અને છેલ્લે આ વાત એટલા માટે કરી કે જેથી કરીને લગ્ન પછી તને એવું ન લાગે કે હું ખોટું બોલું. બાકી મેં તારી સાથે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. અરે ખોટું કરવું તો દૂર, મેં વિચાર્યું પણ નથી. જો તને એવું લાગતું હોય કે હું ખોટી છું તો ઇટ્સ ઓકે. આટલા સંબંધો તૂટ્યા છે જીવનમાં, એક વધારે. હું લગ્ન કરવા માંગુ છું તારી સાથે. જો હું ઘરે વાત કરી લઈશ, મનાવી લઈશ અને સમજાવી લઈશ. તું ચિંતા ના કર. મને બસ એ જ વાતનું ખોટું લાગ્યું હતું કે તે આ વાત જો મને પહેલા પણ કરી હોત, સમજાવ્યું હોત તો કદાચ આવું ના થાત. કદાચ એવું પણ થાત ને કે તું સાથે ન હોત. છોડ, તારા ઘરના માને તો જ વાત કરજે. જબરજસ્તી કરવાની કોઈ જરૂર નથી. તું રડ નહીં. મમ્મી પપ્પા તમે આજે બંને જોડે બેઠા છો ને? હા. હવે મમ્મી મારી વાતને છે ને ઇગ્નોર કરશે. અરે વાત પણ સાંભળશો પહેલા? ના તાર મમ્મીનું સાંભળત કાંઈ નહીં, હું તો સાંભળું છું ને, મને ક્યારે લે. હા બરાબર છે. મમ્મીને પહેલા તમે કહી દીધું, મમ્મી પહેલા ઇગ્નોર પણ કરી દીધી છે મારી વાત. હા. તો હવે હું તમને કહીશ. જો પપ્પા, હું એક છોકરાને લવ કરું છું અને એમની સાથે મેરેજ કરવા માંગુ છું. દેખાય જ મને ઈશારા. હા તો પણ હવે છોકરી કહે છે તો પછી એની વાત ઉપર જરીક ધ્યાન તો આપે એમ મારે. શું ધ્યાન આપવાનું? ના પાડી કે પ્રેમ લગ્ન નહીં થાય, પછી આ એકની એક વાત 50 વાર કરવાની? પણ પપ્પા મેં પણ મમ્મીને 50 વાર વાત કરી. મમ્મીને સમજવું જોઈએ કે નહીં? તમે જ કહો મને. અરે જો એકવાર આપણે છોકરો જોઈ લેવી, આપણે છોકરો જોઈ લેવી. છોકરો સારો છે, સારું કમાય છે, સંભળાય હા. તમને? હા આમ સંભળાય છે, બેરી નથી. હા અરે પણ જો છોકરો સારો હોય અને હેતલને ગમતો હોય અને સારા ખાનદાનનો છોકરો હોય તો પછી આપણે કરવામાં વાંધો શું એમ? ઘણો વાંધો, વાંધો જ વાંધો. આજ સુધી હા. મમ્મીને કોઈ વાત માની છે તો મમ્મી આજ પણ સુધી આવો હું અઠીલો સ્વભાવ રાખવો એમ? છોકરો આપણે બાકી, છોકરી બાકી, આ લોકોને પવણાવો તો ખરા ને ગમે ત્યાં. આ એકની- લોહીમાં આવેલું છે હઠીલો સ્વભાવ. તારા ઉપર આ બે ગયા છે, તારા ઉપર જ ગયા છે. જરીક એમ? તો નરમ પડવું જોઈએ કે નહીં? જો તું મારી વાત સાંભળી લે. તારે તારા પપ્પાને મનાવવા હોય, તારા મોટા બાપાને મનાવવા હોય, તારા આખા ખાનદાનને મનાવી લે. તારી માં નહીં માને. એક વાત યાદ રાખજે કે જો તારે પેલા છોકરા સાથે લગ્ન કરવા હોય ને તો તારી માં આજથી જ મરી ગઈ. તમે પણ એક વાત યાદ રાખજો, હું મેરેજ કરીશ તો એમની જોડે જ કરીશ. ત્યાં સુધી ઘરમાં છે ને કુંવારી બેહી. પણ તું શું એને માથે ચડાવો છો ખોટી ખોટી વાતે કારણ વગરની? બરાબર એ વાત તો એ આપણે કેવી છો આજે હવે આ કંઈક નવા સમાચાર લાવ્યો છે. જો શું નવા સમાચાર? સમજાવ તારી બેનને સમજાવ. આ પ્રેમ લગ્નનું જે ભૂત ચડ્યું છે ને એના માથા પરથી ઉતાર એટલે ખબર પડે. રોજ સવાર બપોર ને સાંજ લગ્ન કરીશ તો એની જોડે જ કરીશ. જાણે તપાસ કરી લો ને કે છોકરો કેમ છે. હા બસ હું ઈ જ કહું છું. હા હું મારી વાત કરવા આવ્યો તો હેતલનો પછી જોઈ લઈશું. મમ્મી જુઓ, મીરા બહુ સારી છોકરી છે. પપ્પા સાથે વાત કરી તમે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા તો એમાં શું વાંધો? આ પ્રેમ લગ્ન, આ પ્રેમ લગ્ન. હવે આ છૂટાછેડા વાળી જોડે લગ્ન કરશે, બરાબર? હવે એને કીધું ને આપણે માની લીધું. એ સારી છે નથી સારી, શું છે કોને ખબર? મને ખબર દેખાતા તો મને બહુ સારી લાગી હતી, પણ પછી ખબર. અરે પણ આપણે આપણા દીકરા ઉપર વિશ્વાસ નથી. જો હું કહું છું ને કે મેં એની સાથે વાત કરી, વાતને સમજવાની કોશિશ કરી, એને જે પણ કહેવાનું હતું બધું મને કહી દીધું છે. અને પપ્પા એનો કોઈ વાંક નથી. એનો પતિ સારો નહોતો એટલા માટે એને છોડી દીધો. કારણ કે દારૂ પીતો હતો, જુગાર રમતો હતો, રખડતો હતો, મારતો હતો, આ બધું જ કરતો હતો. પછી એ શું કરે? આ તો વાત જો આદિની વાત બરાબર છે. હવે એવી દુખિયારી છોકરી છે અને એ આદિને પસંદ કરે છે, આદિ એને પસંદ કરે છે, તો પછી હા પાડી દે ને. શું અને એને મારાથી વાત એટલા માટે છુપાવી હતી કે જો એને ડર હતો કે હું તને જો પહેલા જ કહી દે તો કદાચ એવું બનત કે તું મને પ્રેમ ન કરત, મને છોડીને જતો રહે તો હું વધારે મને આઘાત લાગત. એટલા માટે કે મેં યોગ્ય સમયની રાહ જોઈ. તે મારા પર વિશ્વાસ રાખીને તારા ઘરે જો મને લઈ ગયો અને તે લગ્નની વાત કરી તો એને એમ થયું કે હવે હું સાચી વાત કહી દઉં પછી આ નવા સંબંધની શરૂઆત કરીએ. હા જો આમ ગણો ને તો એ છોકરી સાચી કહેવાય.
નહીંતર ઈ એનું ઈ જે એના છૂટાછેડા થઈ ગયા એ છૂપું રાખીએ કે તમારે કોઈને ખબર ન પડે. કોને ખબર પડે કે એના લગ્ન થઈ ગયા કે બાકી છે? જો એને જાતે કહી દીધું ને કે ભાઈ હવે મારે સાચું કહી દેવું છે, એટલે ઈ છોકરી સાચી કહેવાય, સંસ્કારી કહેવાય. તું કહેશો દેખાવડી છે તો પછી આપણે ઘરની વહુ લાવવામાં બીજું જોવે શું? પતી ગયું? પતી ગયું? કંઈ કહેવાનું છે? આટલું જ કહેવાનું હતું ને તારે? હા પાડતી હવે. હા 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 તમ તારા હા. શું આ? અરે શું આ? નથી આગળ હાર, નથી પાછળ ઉલાર, હે? અને હા પાડી દો. એને નથી મા બાપ, નથી કોઈ, અને જેની સાથે લગ્ન કર્યા એની સાથે નથી બન્યું. ડિવોર્સી વહુ મારા ઘરની વહુ ક્યારેય નહીં બને, બરાબર? એટલે ડિવોર્સી છોકરી મને નથી જોઈતી. એટલે આ વાતને તમે બાપ દીકરો અહીંયા જ પડતી મૂકી દેજો, નહીતર મારી મગજમારી વધી જશે. ખબર છે, છુપાવવાની જરૂર નથી. ભાવતો નહોતો પણ એમ જ. હા, એ તો હવે બધું એમ જ હોય ને. જો ભાઈ એક વાત કહું તને, બોલ. હા, જે કાંઈ પણ થાય છે એ ખોટું નથી થતું, તું જ કે. ખોટું તો થાય છે તારી સાથે. મેં કહ્યું તું મમ્મીને કે પપ્પા તો રાજી જ છે કે છોકરાને મળી લે, વાતચીત કરી લે. જો આ ઘરને અને તારા યોગ્ય હોય તો આપણે લગ્ન કરવા માટે તૈયાર છીએ, પણ મમ્મી નથી માનતા. હું એ જ કહેવાની હતી. પપ્પા તો એગ્રી જ છે, પણ મમ્મી નથી થતા એનું શું કરવાનું? મમ્મી તો મારી વાત માટે પણ ક્યાં માન્યા છે. આ બધું છે ને ખોટું થાય છે. જે મેં કાલે વાત સાંભળીને એ પ્રમાણે મને એવું લાગે છે કે મીરા ખોટી નથી, મીરા સાચી છે. હા, એને સાચી હકીકત જણાવી દીધી છે અને એના પેટમાં કોઈ પાપ નહોતું, એટલા માટે એને બધું જ કહી દીધું. તારત તો એ વાત છુપાવી શકે. કદાચ એના કુટુંબ પરિવારને આપણે કોઈને ઓળખતા નથી, એટલે એ વાત ન કરે તો આપણને કોઈ દિવસ કોઈ મળવાનું પણ નહોતું અને કોઈ કહેવાનું પણ નહોતું. પણ એમના પેટમાં પાપ નહોતું, એટલા માટે એણે બધું હકીકત જણાવી દીધી કે કાલે સવારે તમારી મેરેજ લાઈફમાં કંઈ પ્રોબ્લેમ ના આવે. અને એટલા માટે જ હું એની સાથે લગ્ન કરવાનો છું, બહુ જલ્દી. કોર્ટ મેરેજ કરવાના? હા. જો કોઈને કહેતી નહીં. ભાઈ, તું આવી રીતે કોર્ટ મેરેજ કરીશ તો મારું શું થશે? મારા લવ મેરેજનું શું? એ વાત પણ સાચી. જો હું કોર્ટ મેરેજ કરી લઈશ તો મેં એવું વિચાર્યું હતું કે લગ્ન કરી લઈશ એકવાર તો પછી મમ્મી અમને સ્વીકારશે જ તે, બીજું શું કરી શકે. મારે તો મારા લવને હંમેશા માટે ભૂલી જ જવાનો ને, કે કોઈ હતું મારી લાઈફમાં, હું સપના જોતી હતી એમની જોડે મેરેજ કરવાના. ભૂલવાનું કોણ કહે છે? તું એક કામ કરજે, તારું પણ છે ને હું કંઈક વિચારીને પ્લાન બનાવું છું. તું પેલા એ છોકરાને મને મળવા માટે કહેજે, હું એની સાથે વાત કરીશ, એનું ઇન્ટરવ્યૂ લઈશ અને ત્યાર પછી મને ઠીક લાગશે તો જ લગ્ન કરાવીશ. મમ્મીની જેમ દગો ના કરતા હો. હું મળવા માટે બોલાવીશ. છોકરો બરાબર છે, તારે પરફેક્ટ. વખાણ કરવાની જરૂર નથી અને કંઈ શીખવાડીને ન મોકલતી. મારે જે પૂછવું હશે હું પૂછીશ, અને જો એવું હશે કે પછી મમ્મી નહીં માને તો તારા પણ કોર્ટ મેરેજ કરાવી દઈશ. સાચે? સાથ હું આપીશ. અરે વાહ, થેન્ક યુ સો મચ ભાઈ. કઈ ખુશી? કોર્ટ મેરેજ કરાવવાનું કોર્ટ કીધું મેરેજ ને, તો હું એક કરવાનો ખુશીમાં. હતો, મેં તારા ગાલ ખેંચે? પણ મારો તે તો મારા ગાલ કેમ ખેંચે? ભાઈ, આ પ્રેમ હતો મારો, એક બેન પ્રત્યે એના ભાઈનો પ્રેમ હતો. લાગણીથી આમ છે ને વધારે ભીંજાઈ ન જા, એક વાત કહું ભાઈ, નહીં તો હુકાતા નહીં આવડે. આ પહેલો એવો દાખલો હશે કે ભાઈ બેન સાથે કોર્ટમાં મેરેજ કરશે. તું જ વિચાર કર. તારે પેપરમાં છપાવું છે ના ના, કે ભાઈ તે 12 લગ્ન કર્યા અને બેનને પણ લગ્ન કરાવ્યા? તારે કઈક રેકોર્ડ બનાવવો લાગે. ઇન્ટરેસ્ટિંગ તો છે. શાંતિ રાખ ને ભાઈ, તું પહેલા મારા થઈ જવા દે, પછી તારું વિચારીશ. એમ મેં કીધું ને હું. વિચારીશ એમ? એટલે છોકરાને મળીશ ફરી પહેલા. ગયા ને ભાઈ તમે? ફરી ગયા ગયો છું નહીં નહીં, છોકરાને. ફરી ગયા. વિચારીશ એમ શાંતિ કીધું. રાખ. હમણાં કીધું તું કે તમે જો મેરેજ કરાવડાવશો મારા, એટલે તને ભારે ઉતાવળ હે? તો તમે મેરેજ કરી લો પછી કોઈ ધ્યાન ન દે. તો એ મને બધું છોકરામાં એટલી આવડત હોવી જોઈએ. એને કહે કે મમ્મીને મનાવવા માટે અહીંયા આપણા ઘર સુધી પહોંચી જાય, પગમાં પડવું પડે તો પડી જાય. તમે નથી મનાવી શક્યા એમના સગા દીકરા થઈને, તો ઓલો બિચારો તો મારે તો છૂટાછેડું વાળું પ્રોબ્લેમ છે ને.
તારે ક્યાં કે છેડું છે તમારા લીધે જ છેડું થયું છે મારે તે પ્રોબ્લેમ બધી તમારા લીધે આવી છો ભાઈ. રહેવા દે આમ પણ તને છે ને મેં પ્રેમ કર્યો છે એટલે હું તને સમજી શકું છું. જો મેં પ્રેમ ના કર્યો હોત ને તો હું પણ તને 2 લાફા મારત ને રૂમમાં પૂરી દેત. ભાઈ બહેનની સેમ સિચ્યુએશન છે. જો ભાઈ અત્યારે આપણે બે વચ્ચે ઝઘડો કરવાથી કોઈ મતલબ નથી, પણ તમે છે ને આવી રીતે ફરી ન જતા. મારા મેરેજ કરાવવાના પ્રોમિસ કરો તમે. ફરે નહીં, તારો ભાઈ ક્યારેય ફરે નહીં. હમ. હું તને કહું છું ને કે છોકરો યોગ્ય હશે તો તારા લગ્ન એની સાથે જ થશે, તને કોઈ નહીં રોકી શકે. પછી મમ્મીને ખબર પડશે તો? મમ્મી તને પણ સ્વીકારી લેશે મારી સાથે સાથે. અને પછી તારી ભાભી આવી જશે ને. તારી ભાભી આવી ગયા પછી તો ક્યાં ઉપાધિ છે. પછી એ આ તો- ઘરમાં પછી મમ્મીનું ઓછું ને એનું વધારે ચાલતું હશે એટલે મમ્મીને એ મનાવી લેશે. મીરા પર મને સાચી ભરોસો વાત. છે. સપોર્ટ આપશે મને. સપોર્ટ આપશે ને. હા સપોર્ટ આપશે પણ આ મને. સપોર્ટને ભૂલીને પછી નણંદ બનીને પછી તારી ભાભી પર માછલા ના તમને લાગે છે એવું? આમ તો જો કે હું હેરાન નહીં કરું, પણ ક્યારેક તમે મારી જોડે આમ તેમ થયા તો હું હેરાન કરીશ. હું હે ભગવાન, કઈ નહીં, ક્યારે જવાના છો હું નીકળું જ છું. વાત કરવા માટે? નીકળું જ છું. હા મારું ન ભૂલતા હો, પોતાનામાં ને પોતાનામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો. અશોકભાઈ, હા. હું નથી આવતી. અરે નથી આવતા એટલે મારી વાત સાંભળો. હવે આદિ માની ગયો છે તો હવે તમને શું વાંધો છે? અને આ દિવસની કેટલા સમયથી તમે રાહ જોતા હતા ની મને ખબર છે ને અત્યારે મજાક મૂકો અને જલ્દી હાલો. અશોકભાઈ, હા. અત્યાર સુધી હું જે વિચારતી હતી ને જે કરતી હતી ને એ આજે સડનલી બધું જ ખોટું લાગવા લાગ્યું છે મને. ખોટું લાગવા લાગ્યું છે એટલે? એટલે એમ જ કે મને એવું લાગે છે જો હું લગ્ન કરીને જઈશ ને તો આદિત્યનું ઘર એનાથી છૂટી જશે, એના મમ્મી એનાથી છૂટી જશે. અને હું એવું નથી ઈચ્છતી કે મારા કારણે કોઈનો પરિવાર એનાથી અલગ થાય. અરે પણ મારી વાત સાંભળો તમે. જો હું માનું છું કે તમે એક હાસા વ્યક્તિ છો અને પરિવારની કિંમત તો હું કહેવાય ને એ હું જાણું છું ને તમે સારી રીતે જાણો છો એટલે જ તમે આવું કહો છો ને. પણ એની ચિંતા છે ને નથી કરવાની, કારણ કે તમે એકવાર કોર્ટ મેરેજ કરી લેહો ને હે એટલે પછી આદિના મમ્મી નથી માનતા ની માની જાય. નહીં, મને ભરોસો નથી. કદાચ આંટી ન માન્યા તો અરે, જો હું વિશ્વાસ આપું છું ને તમને, હું વિશ્વાસ આપું છું તમને કે એ માની જ જાય. ના અશોકભાઈ, મેં જોયું છે એક વ્યક્તિ માટે લોકોના ઘર તૂટતા મેં જોયા છે. અને હું પરિવાર વગર રહું છું એટલે મને ખબર છે કે એકલતા શું છે. માણસ ગમે એટલું કમાતો હોય, ગમે એટલું સારું દેખાડતો હોય, પણ એના હાથમાંથી એકલો પડી જાય ને ત્યારે એના જીવનના કોઈ રસ નથી રહેતા. મહેરબાની તમે અહીંયાથી જાઓ અને એ લોકોને કહી દો કે હું નથી આવવાની. મારી વાત સાંભળો. તમે એકલા રહ્યો છો એટલે તમે એમ કહો છો કે હું ત્યાં આવે તો એને તકલીફ પડશે અને તમારે તો અત્યારે કોઈ પરિવાર નથી ને. હા, નથી ને પરિવાર. તો પછી હું તમને એમ કહું છું કે તમે આ લગ્ન કરી લ્યો અને કદાચ તમારા લગ્ન કર્યા પછી બધાયના સ્વભાવ બદલાઈ જાય તો, ખાસ કરીને તમારા બનનારા સાસુનો સ્વભાવ લાગતું નથી. અરે શું નથી લાગતું? અશોકભાઈ, તે દિવસે હેતલબેન પણ આવીને કેટલું બોલી ગયા છે મને. મારું આ બધું જાણ્યા પછી તો એમનું રિલેશન પણ ખરાબ થઈ ગયું છે. મમ્મીજી એમ, મારો મતલબ છે આંટી એમને પણ જેમ તેમ બોલતા હશે. હા, એને જેમ તેમ બોલતા હતા, પણ તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આદિભાઈ એનું કોર્ટ મેરેજમાં જ નક્કી કર્યું છે. હા શું હા, તો પછી તમને શું વાંધો છે? ખોટું કરે છે આદિત્ય, ખોટું કરે છે. પોતાની બેનને આવી રીતે કોર્ટ મેરેજ કરવા માટે પ્રેરિત ન કરવી જોઈએ. ન કરવી જોઈએ એ વાત સાચી છે. અશોકભાઈ, હું માનું છું કે હું એકલી છું, હું માનું છું કે હું ડિવોર્સી છું, પણ અનુભવો ઘણા બધા છે મારા જીવનના. મને ખબર છે કે હું અત્યારે જે બોલી રહી છું ને બરાબર વિચારીને જ બોલી રહી છું. કાલ સવારે કોઈનો પરિવાર તૂટી જાય ને જો મારું નામ આવે ને
એ ખોટું પડે. અને માણસોને છોડ, ઈશ્વરના ઘરે પણ જો મારું નામ ચોપડે ચડી જાય તો આટલું તો ભોગવું છું. હજી ખબર નહીં ક્યાં સુધી પહોંચું. અને હવે મારામાં હિંમત નથી કે હું કાંઈ ભોગવી શકું, દુઃખ જોઈ શકું. જો મારી વાત સાંભળો. વાત એવી છે ને કે તમે બીજાનું સારું વિચારો છો કે આ થવાથી ને ઘરમાં બધાને કેવું લાગશે, આદિ પરિવારથી અલગ થઈ જશે. પણ તમે અત્યાર સુધી આદિથી અલગ રહ્યા છો એ તો તમે જાણો જ છો. હા, તો હવે આ એક તક છે તમારા માટે. પછી તમારે શું કરવું શું નહીં તમારા હાથમાં નિર્ણય છે. પણ હું એમ કહું છું કે જો એની બેનને જો આદિએ કીધું હોય કે તારા એ કોર્ટ મેરેજ હું કરાવીશ ને હું પણ કોર્ટ મેરેજ મીરા સાથે જ કરીશ, તો પછી તમને હું વાંધો છે? તમારે અત્યારે તો કોઈ આધાર નથી. મેં ના પાડીને. અશોકભાઈ સોરી, પણ હું આ વાતમાં હા નહીં પાડી શકું. મેં બહુ વિચારીને ફેસલો કર્યો છે ને એટલે જ તો હું તૈયાર પણ નથી થઈ. જો મારે લગ્ન કરવા જ હો તો તમારે લેવા આવવાની કોઈ જરૂર ના પડે. બે હાથ જોડું છું. જાવાને એ લોકોને ના પાડી દો. જય શ્રી કૃષ્ણ. ઠેકાર હવે આપણે બહાર જવું ને? મારે ક્યાંય નથી જવું. તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાજો. તો ગમે એ વાત હોય ના જ પડવાની બસ. મને એ નથી સમજાતું કે તમે આ છોકરાની વાતને ટેકો જ શું કામ કરો છો? પણ એની વાત સાચી હોય, આપણી કરતા વધારે સમજદાર છે. ક્યાં ઉપડી સવારી? થોડી શોપિંગ કરવાની. નક્કી કરી લે બેટા, પહેલા નક્કી કરી લો બે ભાઈ બેન. થોડી એને વસ્તુઓ લેવાની છે તો એને અપાવી દઉં. તું ક્યારથી આટલો ડાયો થઈ ગયો કે તારી બેન જોડે તું બજાર જવા માંડ્યો? મેં ફોર્સ કરીને કીધું છે કે મારી જોડે હાલ ને હાલ મારે વસ્તુ લેવી છે ને એટલા માટે. અચ્છા, હા એ નહીં આવે તો પછી બધું અટકી જશે. હા એટલે જ ને ભાઈને લઈ જવા મારે ખૂબ જરૂરી છે. આ એક ઇમ્પોર્ટન્ટ છે. સાક્ષી શું? એટલે મારી બેન સાક્ષી જેવી ઓલી આવે ને સિરિયલ સાક્ષી એમ જેવી જ છે. સાનું સાક્ષી? કઈ સિરિયલ સાક્ષી આવે છે? મમ્મી પહેલા આવતી હતી નહીં ભાઈ, અત્યારે તો બંધ થઈ ગઈ હશે ને? બંધ થઈ ગઈ હશે. ભાઈજાન હાલો મોડું થાય છે, અમારે જવું છે. અને હું શું કહેતો હતો કે અમે કદાચ આવતા કદાચ 2-3 કલાક થઈ જાય, બહાર જમીને પણ આવીએ. હા એટલે તમે પાછા ફોન ઉપર ફોન નહીં કરતા અને જરાય ચિંતા નહીં કરતા ને મારી સાથે જ છે. હું આવું છું, હાલો. સંભાળી લેજો. હે? હા, તારે તો શોપિંગ જ કરવી છે ને મારે ખરીદી કરવી છે. ચલો હું આવું છું. મમ્મી એમાં તમારું શું કામ છે? કેમ મારું શું કામ? એટલે તમે કોઈ દિવસ આવ્યા એ મારે શોપિંગ મોલ એટલો મોટો છે ને કે તમે જોઈને ડરી જશો. થાકી જશો. હા હાલી કેટલું હાલવું પડશે મમ્મી? એમ હમણાં તો ના પડતી હતી, નથી આપણે ક્યાંય જવું. હવે પછી એની હારે તૈયાર થઈ ગયા એટલે હું છોકરા ઉપર વિશ્વાસ નથી. હા એવું જ છે. શંકા, આ શંકાનો કીડો જ્યારે મગજમાં ઘૂસી જાય ને ત્યારે આવું જ થાય. હા, સમજ્યા? કઈ જાઓ, નથી જાઓ. આવવાનું તમારે. હાલો આપણે. ચાલ મીરા, તું અહીંયા હા તો અમારા ઘરમાં શું કરે છે? કામ હતું એટલે આવી છું. શું કામ હતું તારે? મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તો મીરા હું આવતો જ તો બહાર. ખબર છે. તું જા અહીંયાથી તો બધું બગડી જશે. તમે કેમ આવી ગયા ઘરે? વાત કરવા માટે આવી છું. મમ્મી માન્યા નથી, હજી ગુસ્સામાં છે. જો હું તને કહું ને પછી માની જશે. ખબર છે મને કે તમારા મમ્મી માન્યા નથી એટલે જ આવી છું. આંટી, એક જરૂરી વાત કરવા માટે આવી છું મીરા, અત્યારે જરૂરી વાત કરવી જરૂરી અને હતી. છેલ્લી વાર આવી છું. હે ચિંતા ન કરો, આજ પછી તમારા ઘરે ક્યારેય પગ નહીં. મીરા, આંટી, તે દિવસે હું બહુ ચોખવટથી વાત કરવા આવી હતી. મેં ડિવોર્સની વાત એટલા માટે કરી હતી કે જેથી કરીને કાલ સવારે તમને બીજેથી ખબર પડે ને તો તમે મને ખોટી ના સમજો. મેં મારો મુદ્દો રાખ્યો, મારો પક્ષ રાખ્યો, પણ કદાચ તમને એ વાત સમજમાં ના આવે. અને એ કોઈ ખોટી બાબત નથી. તમને કોઈ ડિવોર્સની છોકરી ઘરમાં ન લાવી હોય તો તમે ન લાવો. પણ આદિત્ય અને હેતલબેન અત્યારે કોર્ટમાં જતા હતા. બંધ. ચૂપ. શું જો? શું બોલે તું? આદિત્ય શું કામ કોર્ટ જો? મેરેજ કરવા માટે આવતા હતા અને હેતલબેન પણ કોર્ટ મેરેજ જ કરવાના છે. એ બંને ભાઈ બહેને પ્લાન કર્યો કે તમે ક્યારે એમની વાત નહીં માનો
કદાચ તમે એમને ક્યારેય સપોર્ટ નહીં કરો એટલે એ બંને પોતાની જાતે લગ્ન કરશે. હેતલબેનના પાર્ટનરની મને ખબર નથી કે એ કેવા છે, પણ મારો પક્ષ મૂકવા આવી છું કે હું કોર્ટમાં મેરેજ નહીં કરું. આંટી, મેં જોયું છે કે પરિવાર વગરની જિંદગી કેટલી અઘરી હોય છે. હું એક સ્ત્રી થઈને એકલી રહું છું ને એટલે બરાબર જાણું છું બધી વાત. અને હું નથી ઈચ્છતી કે લગ્ન પછી હું અને આદિત્ય અલગ રહીએ. એમાં બે નુકસાન છે. એક તો આદિત્યનું ઘર એનાથી છૂટી જશે અને મને પરિવાર નહીં મળે. જો આવી રીતે જ રહેવું હોય તો પછી હું એકલી જ શું કામ ન રહું? કોર્ટ મેરેજ શું કામ કરું? હું તમને એ જ કહેવા આવી છું કે તમે ના પાડશો ને તો હું ક્યારેય લગ્ન નહીં કરું. અને હું તો હેતલબેનને પણ સમજાવવા આવી છું કે મહેરબાની કર. લગ્ન કોઈ 2-4 દિવસનો ખેલ નથી કે આજે રમ્યા ને કાલે પતી ગયું. આખી જિંદગી નહીં નિભાવી શકો ને તો બહુ અફસોસ થશે. પછી મા બાપ પણ નહીં મળે ને પ્રેમ પણ નહીં મળે. અચ્છા, આ બધું શાનપણ આજે જ કેમ? એટલે લગ્ન કરવા જાઓ છો, કોર્ટમાં જાઓ છો, આ બધી ખબર તો તમને પહેલેથી હશે ને? નક્કી તો પહેલેથી થયું હશે, હા, તો આજે જ શું કામ શાનપણ? બેકી ગયા. લાલચમાં આવી ગઈ હતી પ્રેમની કે હું જો કોઈને કંઈ વાત નહીં કરું તો મને મારો પ્રેમ મળી જશે હંમેશા માટે. હું પણ પરિવારવાળી થઈ જઈશ, મને મારો પતિ મળી જશે, મારું ફેમિલી બની જશે. પણ જેમ જેમ સમય નજીક આવવા લાગ્યો ને એમ મને રિયલાઇઝ થવા લાગ્યું કે કોઈનું સ્વર્ગ તોડીને આપણું સ્વર્ગ ન સજાવી શકાય. કોઈ મા બાપ પાસેથી એનો દીકરો છીનવીને હું એને મારો પતિ ક્યારેય ન બનાવી શકું. અને જેવું મને રિયલાઇઝ થયું ને એવી જ મેં અશોકભાઈ સાથે ના પણ મોકલાવી હતી. પણ ખબર નહીં, એ તમારા ઘરે આવ્યા નથી એટલે કંઈ વાત નહીં થઈ. એટલે મને લાગ્યું કે હવે હું જ બધી ચોખવટ કરી દઉં. એ લોકો લગ્ન કરીને પછી ઘરમાં આવે, જેથી કરીને પપ્પા તો અમને થોડુંક જ ખીજાત, પણ આ તમને મનાવવાની એક કોશિશ હતી કે મને ખબર હતી છેલ્લે તો તમે માની જશો. એટલે મા બાપને કીધા વગર જ કોર્ટ મેરેજ કરવા હતા. તો શું કર્યું? તમને કેટલી વાર કીધું, કેટલી મનાવવાની કોશિશ પણ કરી, પણ તમે જુઓ કે એકના બે નતા થતા. હેતલ ભાગવાની તૈયારી કરત. કદાચ જો હું કે પપ્પા એની સાઈડ ન હોત ને તો તમે એ વિચાર કર્યો છે? માનું છું કે તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરે છે, એની પસંદથી લગ્ન કરવા માંગે છે, પણ એવું પણ બની શકે કે એ સામેવાળા વ્યક્તિને ન મૂકી શકે અને તમારું નાક કપાવીને, આપણા ઘરનું નાક કપાવીને કોઈ સાથે ભાગી જાય ત્યારે? એક વાત કહું, તમે ભાઈ બેને નક્કી કરી જ લીધું છે પ્રેમ લગ્ન કરવાનું. અત્યાર સુધી આ છોકરી મને નહોતી ગમતી, પણ હા, એની વાતમાં સચ્ચાઈ છે. એ જે કહી રહી છે એ વાત બરાબર છે, કારણ કે એ વસ્તુથી એ અવગત છે. એને ખબર છે કે ઘર પરિવાર વગર રહેવું કેટલું મુશ્કેલ છે. લગ્ન કરવા છે ને? હા, તમારી પરમિશન હોય તો, બાકી નહીં. હવે તો હા પાડી દીધી, હા, સમજી હા, જાઓ ને. હા. આટલું હા, કીધું, હા, માજી પરમિશન permission ક્યાં છે. લાવો છો? પરમિશન છે. તો કરીશ. અને હેતલનું પણ હવે મારું તો થઈ ગયું. હા, તો તું જે છોકરાને પ્રેમ કરે છે એને પણ લઈ આવ. વાહ, હા? અત્યારે જ લઈ આવ. હું જાઉં. બેસ ને. હા. સાક્ષીમાં હવે હું આવું? ધામધૂમથી નહીં કરી. તો ધામધૂમથી કરીશું.